આંગણવાડી વર્કરોનો કડક નિર્ણય, પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી બંધ। રાજ્યભરમાં આંગણવાડી વર્કરોમાં સરકારની નીતિઓ સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આંગણવાડી વર્કરોએ સીડીપીઓ સાહેબને લેખિતમાં રજૂઆત કરીને ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે। વર્કરોનું કહેવું છે કે વર્ષ 2022થી ઓનલાઈન કામગીરી માટે નવા મોબાઈલ આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી મોબાઈલ આપવામાં આવ્યો નથી। અગાઉ આપવામાં આવેલ મોબાઈલ હવે સંપૂર્ણપણે નકામા થઈ ગયા છે। તે છતાં સંગમ, પોષણ ટ્રેક્ટર અને એવીટી જેવી એપ્લિકેશનોમાં રોજિંદી માહિતી અપલોડ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે। યોગ્ય મોબાઈલ અને ટેકનિકલ સુવિધા ન હોવાના કારણે કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। કેટલીક એપ્લિકેશનમાં બાળકોની હાજરી પણ ખોટી દર્શાવાય છે, જેના કારણે ખોટા આંકડા નોંધાઈ રહ્યા છે। વર્કરોનો આક્ષેપ છે કે ઓછા માનધનમાં વધુ કામગીરી લેવાઈ રહી છે અને લાંબા સમયથી બાકી રહેલા માગણીઓની ઉકેલ લાવવામાં આવ્યો નથી। અનેક રજૂઆતો છતાં યોગ્ય પરિણામ ન મળતા આંગણવાડી વર્કરો હવે કડક નિર્ણય લઈ પ્રશ્નોનો ઉકેલ અને નવા મોબાઈલ ના મળે ત્યાં સુધી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત। હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી કૈલાસબેન રોહિત। આજે ખંભાતની અંદર અમે જે ઓનલાઈન કામગીરી અમારા યુનિયન તરફથી દરેક ઘટકની અંદર સીડીપીઓશ્રીને અમે નોટિસ આપી છે અગાઉથી કે અમે સરકારશ્રી દ્વારા જ્યાં સુધી અમને નવા મોબાઈલ આપવામાં નહીં આવે અને અમારી માંગણી નહીં પૂરી કરવામાં આવે ત્યાં સુધી અમે ઓનલાઈન કામગીરી કરવાના નથી, એનો બહિષ્કાર કરીએ છીએ। અને સાથે સાથે બાળકોના પોષણને ધ્યાનમાં રાખી અને બાળકોનો અમે પૂરક આહાર ચાલુ રાખ્યો છે, આંગણવાડી કેન્દ્ર ચાલુ રાખ્યા છે, રજિસ્ટરની દરરોજની અમે કામગીરી પોતાની ફરજ બજાવીએ છીએ। તેમ છતાં આજે ખંભાતની અંદર અધિકારીઓ, સ્થાનિક અધિકારીઓ દ્વારા આ બહેનો જે એપ્લિકેશનમાં કામ નથી કરતી એમના વતી અધિકારીઓ જાતે એવીટીની કામગીરી કરી અને એના રિપોર્ટ ખોટા ગ્રુપમાં મૂકી અને બહેનોને અંદરો અંદર લડાઈ રહ્યા છે અને આ બહેનોના જે આંદોલન ચાલે છે ઓનલાઈન કામગીરીના બહિષ્કારનું એને નબળું પાડવાના પ્રયાસ કરી રહ્યા છે। અને ફોન ઉપર અને મેસેજમાં ચોખ્ખી ધમકી આપવામાં આવે છે કે તમે હાજરી પૂરો, એવીટી કરો, નહીં તો તમારું વેતન કપાત કરવામાં આવશે, તમારું મસાલા બિલ આપવામાં નહીં આવે, તમારું રાશન આપવામાં નહીં આવે। તો અમારી માંગણી આજે અહીંયા જ છે કે અમે સરકારશ્રી પાસે માગીએ છીએ, અમે તમારી પાસે નથી માગતા, પણ તમારે જો કામ લેવું હોય આ બહેનો પાસે તો સરકારશ્રી આપતા આપે, હાલ તમે અમને નવા મોબાઈલની વ્યવસ્થા કરી દો તો અમે અત્યારથી જ કામ ચાલુ કરી દઈશું। આ કહેવા માટે અહીંયા બધા ભેગા થયા છે અને જ્યાં સુધી અધિકારી મોબાઈલ ના આપે ને ત્યાં સુધી ઊભા નહીં થઈએ। એટલે ધમકી આપવાની બંધ કરે મહેરબાની કરી। અને એવીટી સુપરવાઇઝર કરે છે એ અહીંયા બેઠા બેઠા બહેનો પાસેથી ફોટા મંગાવે છે કે તમારા કેન્દ્રના ફોટા મોકલો, તમે ઓનલાઈન કેન્દ્રમાં છો કે નહીં એ તમે લોકેશન મોકલો। એટલે આ બધું છે એ ધમકી બંધ કરે, નહીં તો અહીંયા મોબાઈલ લીધા વગર કોઈ ઊભું થવાનું નથી।